આ તરફ દાહોદ લોકસભા બેઠક પર ભાજપે જશવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા છે, ત્યારે જશવંતસિંહે ભમરેચી માતાના દર્શન કર્યા હતા। જશવંતસિંહ સાથે તેમના સમર્થકો પણ ઉમટ્યા હતા। સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે। આપણે એમની જોડે સીધી વાત કરીશું। સાહેબ, આજે દાહોદ જે વિધાનસભા લોકસભા જે હતી તેની અંદર પ્રથમ યાદીની અંદર જ આપનું નામ આવ્યું છે, શું કહેશો? 2024 લોકસભા જે ચૂંટણી ઉમેદવાર તરીકે નામ જાહેરાત કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માન્ય મોદી સાહેબના અમે આભારી છીએ। દેશના સફળ ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબનો અમે આભાર માનીએ છીએ। રાષ્ટ્રીય પાર્ટીના આપણા અધ્યક્ષશ્રી નડ્ડા સાહેબ, ગુજરાતના આપણા અધ્યક્ષશ્રી માન્ય સી આર પાટીલ સાહેબ, ગુજરાતના સીએમ શ્રી ને પટેલ સાહેબ, પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, સંગઠનના હજારો કાર્યકર્તાઓ અને દાહોદ લોકસભાના સૌ અમારા ભાઈ બહેનોના આશીર્વાદથી ત્રીજી વાર દાહોદના લોકસભાના ઉમેદવાર તરીકે એ મારી ઘોષણા આજે ભારતીય જનતા પાર્ટીએ કરી છે। તે બદલ મારા સર્વે કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય પાર્ટી, પ્રદેશ પાર્ટીના અમે આભારી છીએ। બસ માતાજી અમારા આદ્ય શક્તિ છે, મારા કુળદેવી પણ છે અને વર્ષોથી એક આ વિસ્તારનું અને આખા ગુજરાતનું એક આસ્થાનું શક્તિપીઠ છે। એટલા માટે આ મંદિરે હંમેશા બધા જ કાર્યક્રમોની શરૂઆત કરતાં પહેલાં માતાજીના ચરણોની અંદર આજે આશીર્વાદ લેવા માટે પધાર્યા છે। દાહોદ લોકસભા બેઠક પર સાંસદ જશવંતસિંહને કરવામાં આવતા જ તેઓએ ભમરેચી માતાના આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને દરેક વખતે સાંસદશ્રી જ્યારે વોટિંગ કરવા પણ જતા હોય છે કે ક્યારે કોઈ પણ કામની શરૂઆત કરવા જતા હોય છે ત્યારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેતા હોય છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।